ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા તાલુકાના ફીચવાડા ગામે થયેલી ₹25 લાખની ઘરફોડ ચોરી સહિત કુલ 6 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી 2 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે। આરોપીઓ મહિલાઓના વાળ ખરીદવાના બહાને ગામોમાં રેકી કરી રાત્રે મકાનોને નિશાન બનાવતા હોવાનો ખુલાસો થયો છે। ભરૂચના ઝઘડિયા તાલુકાના ફીચવાડા ગામે 14 અને 15 મેની રાત્રે અજાણ્યા તસ્કરોએ મકાનમાં ઘૂસી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 25 લાખ રૂપિયાની ચોરી આચરી હતી। ત્યારબાદ અછાલિયા ગામે પણ સમાન પ્રકારની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી। બંને ગુનાઓને ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દિનેશ પટેલિયા અને ખાટાભાઈ વાઘેલા નામના 2 શખ્સો આ ચોરીમાં સંડોવાયેલા છે અને તેઓ અંકલેશ્વરના બકરા બજાર વિસ્તારમાં ફરતા જોવા મળ્યા છે। જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ કેરીની સિઝનમાં આંબાવાડી ભાગે રાખવાનું કામ કરતા હતા। આ દરમિયાન તેઓ અન્ય સાગરીતો સાથે મળી ગામડાઓમાં મહિલાઓના વાળ ખરીદવાના બહાને ફરી બંધ મકાનોની રેકી કરતા હતા। ત્યારબાદ રાત્રિના સમયે મકાનોમાં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા। આરોપીઓએ ફીચવાડા ગામે રસોડાની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી, જ્યારે અછાલિયા ગામે ડીજેના મોટા અવાજનો લાભ લઈ મકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી ચોરી આચરી હતી। પોલીસે તપાસમાં આરોપીઓએ વર્ષ 2021 અને 2024 દરમિયાન પણ અછાલિયા, પ્રાકંડ, સારસા અને નવા ટોઠીદરા ગામોમાં ઘરફોડ ચોરી કર્યાનો કબૂલાત કરી છે। પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 25,720નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે।